રાહુલ ગાંધીએ હવે વોટ ચોરી બાદ ગુજરાતની અંદર એવી કેટલી અનામ પાર્ટીઓ છે તેમને લઈને હવે ભાંડો ફોડ્યો છે અને સવાલ કર્યા છે કે કરોડો રૂપિયાનું દાન આપવામાં આવે છે તો આ કરોડો રૂપિયા જાય છે ક્યાં? કારણ કે પાર્ટીઓએ નામ તો દર્જ કરાવ્યા છે પરંતુ ચૂંટણી લડવા સમયે આ લોકો ખાલી પૈસા લે છે ને પછી કંઈ જ નથી કરતી. હવે આમના ઉપર સવાલ ઊભા કર્યા છે. કેટલી આવી પાર્ટીઓ છે તેમની વિગતે ચર્ચા કરવી છે અને હવે રાહુલ ગાંધીને કેમ એવું લાગે છે કે આમાં ક્યાંક જે ચૂંટણી પંચ છે તે ક્યાંક કાર્યવાહી કરવી જોઈએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. છેલ્લા લાંબા સમયથી આપણે એક મુદ્દો ખૂબ ચર્ચામાં જોયો અને એ મુદ્દો હતો વોટ ચોરી બાબતે રાહુલ ગાંધીએ ઘણા બધા સવાલ ઉઠાવ્યા અને પછી ધીમે ધીમે કાર્યવાહી થઈ. હવે રાહુલ ગાંધીએ ફોકસ કર્યું છે ગુજરાત ઉપર અને ગુજરાતને બાદમાં લેવાનું શરૂ કર્યું છે અને ગુજરાત ઉપર ખાસ કરીને એવી એટલી બધી પાર્ટીઓ છે એમના ઉપર સવાલ કર્યા છે કે કેટલી બધી એવી પાર્ટી છે કે જે અનામ પાર્ટીઓ છે જેમને કોઈ ઓળખતું નથી તેમ છતાં એમને કરોડો રૂપિયાનું દાન આપવામાં આવે છે. અને પછી જ્યારે ઓડિટ કરવામાં આવ્યું ત્યારે સામે આવ્યું કે જેટલી પણ આવી ચૂંટણી જે લડવા માટે નેતાઓ આગળ આવે છે, જે આખી જે પાર્ટી મેદાનમાં આવી છે એ પાર્ટીને કોઈ ઓળખતું જ નથી તેમ છતાં કરોડો રૂપિયા આપવામાં આવે છે અને પછી આ કરોડો રૂપિયા જાય છે ક્યાં, કેટલો ખર્ચ થાય છે તેમની એક વિગતે એમણે ચર્ચા પણ કરી છે. સૌથી પહેલાં તો એમણે ટ્વીટ કર્યું છે અને એમણે सीधा सवाल उठाया है कि गुजरात में कुछ ऐसी अनाम पार्टियां हैं जिनका नाम किसी ने नहीं सुना लेकिन 4300 करोड़ का चंदा मिला है. गुजरात में एवी કેટલી અનામ પાર્ટીઓ છે જેમને કોઈ જ નથી ઓળખતું, જેમનું નામ પણ કોઈ નથી સાંભળ્યું. એ જે આખી જે પાર્ટીઓ છે એમને 4300 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. इन पार्टियों ने बहुत ही कम मौकों पर चुनाव लड़ा है या उन पर खर्च किया है. કા પછી એમને જ્યારે પૈસા આપવામાં આવે છે ખર્ચ ક્યાં વાપરી નાખવામાં આવે છે એમના ઉપર સવાલ કર્યો છે. અને બધી જ ચૂંટણીઓમાં જેટલી પણ આ પાર્ટીઓ છે મેદાનમાં નથી આવી, ક્યારેક ક્યારેક એમને એવું લાગે કે હવે અહીંયા લડવા જેવું છે ત્યારે જેવું લડે છે એવા પણ સવાલ કર્યા છે. એ હજારો કરોડ આए કહાં સે, ચલા કોણ રહે ઇને ઓર પૈસા ગયા કહાં. સવાલ એમણે કર્યો છે કે આ પાર્ટીઓને કોણ ચલાવી રહ્યું છે, પૈસા આવે છે ક્યાં નાખવામાં આવે છે. क्या चुनाव आयोग जांच करेगा या फिर यहाँ पे पहले एफिडेविट मांगेगा या फिर कानूनी बदल देगा ताकि ये डेटा भी छुपाया जा सके. એટલે ફરી એક વખત એમણે ચૂંટણી આયોગ ઉપર સવાલ કર્યા છે કે ચૂંટણી આયોગ આમની ઉપર કોઈ કાર્યવાહી કરશે કે પછી કાર્યવાહીના નામે સૌથી પહેલાં એફિડેવિટ માંગશે અને પછી બધું જ બદલી નાખશે એટલે કોઈને જવાબ ન આપવો પડે. હવે એમણે એક રિપોર્ટ પણ અહીંયા મૂક્યો છે જે ભાસ્કર ઇન્વેસ્ટિગેશનનો છે, જેમણે એક આખો રિપોર્ટ છાપ્યો છે. જે આખો રિપોર્ટ એમણે મૂક્યો એમના ઉપર રાહુલ ગાંધીએ સવાલ કર્યા છે અને જે આખો રિપોર્ટ જે ભાસ્કર ઇન્વેસ્ટિગેશનનો છે એમાં લખવામાં આવ્યું છે કે ગુજરાત में चुनावी चंदे का बड़ा खेल, 10 गुमनाम दलों को 4300 करोड़ चंदा मिला है, खर्च 39 लाख बताया 3500 करोड़. હવે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે એમણે જે 6 થી 7 જે પાર્ટીના નામ આપ્યા છે એમાં કેટલો ખર્ચ થયો છે અને કેટલા ખર્ચ એમણે બતાવ્યો છે તેમની વાત કરીએ. લોકશાહી સત્તા પાર્ટી છે, એમને 1045 કરોડ રૂપિયાનો એમને ખર્ચ અને જ્યારે દાન આપવામાં આવ્યું છે ખર્ચ એમણે કર્યો છે ચૂંટણીમાં 2.27 લાખ રૂપિયાનો અને એમણે જે આખો ખર્ચ બતાવ્યો છે એ ખર્ચ છે 1031 કરોડ. ભારતીય નેશનલ જનતા દળ છે, એમને દાન મળ્યું છે 962 કરોડનું, એમણે ખર્ચ કર્યો છે 2.83 કરોડ અને બતાવ્યો છે 961 કરોડ. સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી જેમને 663 કરોડ રૂપિયા દાન મળ્યું છે, ખર્ચ એમણે 12.18 લાખ રૂપિયા કર્યો છે અને ખર્ચ 73 બતાવ્યો છે. ન્યૂ ઇન્ડિયા 73 કરોડ રૂપિયા ખર્ચ બતાવ્યો છે. ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી છે, એમને 608 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે, 1.61 લાખ રૂપિયા એમણે ખર્ચ કર્યો છે અને 407 કરોડ રૂપિયા એમણે બતાવ્યું છે કે અમારો ખર્ચ થયો છે. ભારતીય જન પરિષદ જે પાર્ટી છે એમને દાન મળ્યું છે 249 કરોડનું, 14.5 કરોડ રૂપિયા છે, 14.5 લાખ રૂપિયા છે એમણે ખર્ચ કર્યો છે અને 247 કરોડ રૂપિયા એમણે બતાવ્યો છે. સૌરાષ્ટ્ર જનતા પક્ષ નામની જે પાર્ટી છે એમને 200 કરોડ રૂપિયા ફંડ મળ્યું, 1.47 લાખ રૂપિયા એમણે ખર્ચ કર્યો અને 199 કરોડ રૂપિયા એમણે ખર્ચ દર્શાવ્યો. જનમન પાર્ટી છે, 133 કરોડ રૂપિયા એમને ફંડ મળ્યું, ખર્ચ એમણે 1.31 લાખ કર્યો અને 133 કરોડ રૂપિયા ખર્ચ બતાવ્યો. માનવાધિકાર નેશનલ પાર્ટી એમને દાન મળ્યું છે 120 કરોડનું અને 82,000 રૂપિયા એમણે ખર્ચ કર્યો છે, બાકી એમણે કોઈ બતાવ્યો નથી. ગરીબ કલ્યાણ પાર્ટી છે, 138 કરોડ રૂપિયા એમને ફંડ મળ્યું, 3.27 લાખ રૂપિયા એમણે ખર્ચ કર્યો છે, બાકી એમણે કોઈ ખર્ચ મૂક્યો નથી. આટલી પાર્ટી છે, આમાંથી લગભગ બહુ જૂજ ગુજરાતની જનતા હશે કે જે ઓળખતી હશે કે ગુજરાતમાં આટલી પણ પાર્ટીઓ છે. ભારતીય જનતા પાર્ટી,
પછી કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, એમના સિવાય ગુજરાતની અંદર આટલી પણ પાર્ટીઓ છે કે જે ઘણા બધા લોકો છે જે ચલાવી રહ્યા છે અને દાન પણ એટલે કે ફંડ પણ મેળવી રહ્યા છે. એમના ઉપર સવાલ કર્યો છે. હવે ચૂંટણી પંચ ઉપર સીધા જ આક્ષેપ કરવામાં આવ્યા છે કે ચૂંટણી પંચે આ બધી જ પાર્ટી છે એમની પાસે હિસાબ માંગશે કે આ પૈસા ક્યાંથી તમે જ્યારે તમને મળ્યા છે તો તમે ક્યાં ક્યાં વાપર્યા છે, કે પછી ફરી એક વખત ક્યાંક આખી વાતને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. એવા પણ સવાલ રાહુલ ગાંધીએ કર્યા છે. પણ જો જેટલી પણ પાર્ટી રાહુલ ગાંધી અને જે આ ભાસ્કર જે ઇન્વેસ્ટિગેશન છે એમણે જે અત્યારે પ્રસિદ્ધ કર્યું છે એમાંથી તમે જો કોઈ પાર્ટી જાણતા હોય, તમને લાગતું હોય કે આ જગ્યા ઉપર આ પાર્ટી કામ કરી રહી છે તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ રાહુલ ગાંધીએ જે સવાલ કર્યા છે તેમને લઈને આપ શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.